ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ દરેક તમામ વિદ્યાર્થી મિત્રોને. આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિતની અંદર થોડાક પ્રશ્નોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અત્યારે આવી રહેલી ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ કે જેની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ ગણિતના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો અહીંયા જોઈએ છીએ આપણે ધોરણ 10 ની અંદર ગણિત બેઝિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો બેઝિકની અંદર વિભાગ બી કે જેમાં પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે એવા આપણે પ્રશ્નો 13 આપેલા હોય છે, તેમાંથી 9 પ્રશ્નો આપણે કમ્પ્લીટ કરવાના હોય છે. તો દરેક પ્રશ્નના 2 ગુણ લેખે 9 દુ 18 માર્ક્સનો કુલ ગુણભાર અહીંયા રહેલો છે. અહીંયા વિભાગ બી નો વેઇટેજ મિત્રો 18 માર્ક્સનો છે અને 9 પ્રશ્નો તમારે 13 માંથી સોલ્વ કરવાના છે. તો આ વિડીયો જોજો અને દરેક પ્રશ્ન તમને સારી રીતે સમજૂતી સાથે આપણે સોલ્વ કરાવવાના છીએ. તો મિત્રો અહીંયા જે પ્રશ્નો છે 25 થી 37 સુધીના પ્રશ્નો પૂછાય છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે 25 નંબરનો. વિભાગ બી આપણો 25 નંબરથી શરૂ થશે. તો એની રકમ છે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો 1/2 અને ગુણાકાર 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો મિત્રો અહીંયા જ્યારે શૂન્યોનો સરવાળો આપ્યો છે તો આપણે શૂન્યોનો સરવાળો સૌપ્રથમ લખી દઈશું. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કહીએ છીએ, જે તમને 1/2 આપેલો છે, અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા 1/4 આપેલો છે. એટલે 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી આપણે મેળવવી છે. આપણે દ્વિઘાત બહુપદી શોધવી છે મિત્રો. તો અહીંયા દ્વિઘાત બહુપદી બરાબર આપણને દ્વિઘાત બહુપદીનું સૂત્ર યાદ હોવું જોઈએ. તો સૂત્ર છે દ્વિઘાત બહુપદીનું કે કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આ આપણે દ્વિઘાત બહુપદી માટેનું સૂત્ર છે મિત્રો. સૂત્ર આપણે યાદ રાખવું પડશે કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટાની આ બંને કિંમતો આમાં આપણે મૂકી અને સાદુરૂપ આપી દેતા આપણી દ્વિઘાત બહુપદી મળી જશે મિત્રો. તો અહીંયા જે આ ક્વેશ્ચન છે મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો આ ટાઈપના 2-3 દાખલા આપણે સારી રીતે ગણેલા હોય, 2-4 વધુ પ્રેક્ટિસ કરેલી હોય તો દાખલો આવડે જ. જોઈએ આપણે અહીંયા કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આપણે 1/2 મૂકીશું. આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 1/2 x પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ 1/4 મૂકીશું. હવે જોઈએ મિત્રો કે અહીંયા સાદુરૂપ આપવું પડશે. તો સાદુરૂપ આપીએ તો શું થશે? અહીંયા 4 નો લસા આવશે. આના છેદમાં કંઈ નથી, અહીંયા 2 છે, અહીંયા 4 નો લસા આવશે. તો દરેક પદને આપણે 4 વડે ગુણી દઈએ છીએ. તો આ કે અહીંયા ને અહીંયા રહેશે. અહીંયા 1 છે તો 4 ગુણીએ તો 4x વર્ગ માઇનસ અહીંયા 4 ગુણીએ તો 4 ગુણ્યા 1/2x પ્લસ 4 ગુણ્યા 1/4 આ રીતે થશે. અહીંયા 4 કેન્સલ થઈ જશે, અહીંયા 2 4 થઈ જશે. તો અહીંયા કે કૌંસમાં 4x વર્ગ માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2x અને પ્લસ આ 4 કેન્સલ થઈ ગયા એટલે 1. એટલે અહીંયા આ રીતની આપણને બહુપદી દ્વિઘાત બહુપદી મળી જશે. કઈ? તો માગેલ દ્વિઘાત બહુપદી કઈ છે? તો 4x² માઇનસ 2x પ્લસ 1 છે, જ્યાં k ઇઝ નોટ ઇક્વલ 0 છે. k ઇઝ નોટ ઇક્વલ 0 હોય છે મિત્રો. તો આ રીતે આપણે આને દ્વિઘાત બહુપદી મેળવી શકીએ છીએ મિત્રો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. 26 નંબરનો છે કે બહુપદી px બરાબર 8x વર્ગ ઓછા 10x વત્તા 3 ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધો. શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપણે શોધવાનો છે મિત્રો. તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણે કેવી રીતે શોધી શકીએ? તો અહીંયા તમને બહુપદી આપી દીધેલી છે. શું આપેલું છે? તો px ઇઝ ઇક્વલ ટુ 8x વર્ગ માઇનસ 10x વત્તા 3 આપેલા છે. તો આને આપણે શું કરીશું? તો ને આપણા દ્વિઘાત બહુપદી px બરાબર ax² પ્લસ bx પ્લસ c આની સાથે સરખાવીશું. એટલે અહીંયા આપણે શું જોઈએ છે? શૂન્યનો સરવાળો જોઈએ છે મિત્રો.
તો શૂન્યનો સરવાળો શોધવા માટે શું કરવું પડશે? શૂન્યનો સરવાળો શોધવો હોય એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા છે, શૂન્યનો સરવાળો માઇનસ બી અપન એ થશે. અને બીજું ગુણાકાર છે, તો શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શું છે? આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણું સી અપન એ. આ સૂત્ર યાદ રાખવા પડશે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપન એ અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી અપન એ. એટલે આપણે બી અને એ ની જરૂર છે, સી અને એ ની. એટલા માટે આપણે જે દ્વિઘાત બહુપદી આપી છે તેને ax સ્ક્વેર bx પ્લસ c ની સાથે શું કરવું પડશે? ની સાથે સરખાવવું પડશે. આની સાથે સરખાવતા આપણને અહીંયા a ની કિંમત મળશે x વર્ગ એટલે a બરાબર કેટલા આવશે? તો a બરાબર 8 આવી જશે. અહીંયા b બરાબર -10 આવશે. બરાબર છે મિત્રો. અને c બરાબર 3 આવશે. આ રીતે આપણે abc ની કિંમતો શોધી દઈશું અને ત્યારબાદ શૂન્યનો સરવાળો શોધવાનો કયો છે? તો -b અપન a પર એપ્લાય કરી દઈશું. તો અહીંયા જોઈએ આપણે માઇનસ આ b, તો b ની જગ્યાએ કેટલા છે? આ માઇનસ તો છે જ, અને આ b ની જગ્યાએ કેટલા છે? -10 છે, અને છેદમાં c a છે, -b અપન a એટલે 8. તો આ રીતે લખીશું. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 10 છેદમાં 8 આવી ગયા, માઇનસ પ્લસ. હવે અહીંયા 5 અડધા કરી દઈએ, 5 દુ 10 અને અહીંયા 4. એટલે અહીંયા આલ્ફા પ્લસ બીટા એ 5/4 મળે છે. એ જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર પણ શોધી લઈએ. તો c અપન એ છે, c એટલે કેટલા? તો c ની કિંમત છે 3 અને a ની કિંમત છે 8. તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા એ 3/8 મળે છે. તો મિત્રો આ રીતે આપણે શૂન્યોના સરવાળા અને શૂન્યના ગુણાકાર મેળવી શકીએ છીએ મિત્રો. હવે આ જ ટાઈપનો એક બીજા ક્વેશ્ચન જોઈએ આગળ, કે 27 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, કે એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો કે જેમના વર્ગોનો સરવાળો 685 થાય છે મિત્રો. હવે 685 વર્ગોનો સરવાળો છે, પણ કેવી સંખ્યાઓ છે મિત્રો? ખાસ મહત્વની રકમ છે મિત્રો. તો રકમ ઉપર આપણે ફોકસ કરીએ. એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો કે જેમના વર્ગોનો સરવાળો 685 છે. તો અહીંયા ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે અને પાછી ક્રમિક, તો આપણે પહેલા ધારી લેવી પડશે. તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ આપણે પહેલા ધારી લઈએ. તો એમાં પહેલી સંખ્યા આપણે x લઈએ છીએ, સમજો x, અને બીજી સંખ્યા આપણે ક્રમિક લેવાની છે એટલે x પ્લસ 1 લઈએ છીએ. આ રીતે આપણે બંને સંખ્યાઓ લઈએ છીએ. ક્રમિક કહીએ એટલે ક્રમિક લેવી પડે. x તો x પ્લસ 1 ક્રમિક છે, અને બીજું કે ભાઈ ધન પૂર્ણાંક જ છે પાછી. બરાબર. હવે આ બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 685 છે, એટલે આ બંને સંખ્યાના વર્ગો કરવા પડે. એટલે અહીંયા x નો વર્ગ પ્લસ x પ્લસ 1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંનેના વર્ગોનો સરવાળો 685 છે. આ આપણી શરત છે. બંને સંખ્યાના વર્ગોનો સરવાળો કેટલો થાય? 685 થાય છે. બરાબર છે. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરી દેવું પડે, સાદું રૂપ આપી દેવું પડે. તો અહીંયા જોઈએ તો x સ્ક્વેર પ્લસ આ a પ્લસ b ના વર્ગના સૂત્રથી આપણે છૂટું પાડીએ તો આ પ્રથમ પદ છે, તો પ્રથમ પદનો વર્ગ થશે, પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2x પ્લસ 1 નો વર્ગ 1 આવશે બરાબર 685. બરાબર. હવે આનું પણ સાદુરૂપ આપીએ તો અહીંયા સજાતીય પદોના સરવાળા થાય. તો x વર્ગ છે તો 2x વર્ગ પ્લસ 2x વર્ગ પ્લસ 2x પ્લસ 1, અને આ 685 આ બાજુ લઈ દઈએ, 685 તો માઇનસ થઈ જશે. બરાબરની સાઈડ ચેન્જ કરે છે એટલે માઇનસ. હવે અહીંયા શું થશે? તો 2x વર્ગ પ્લસ 2x અહીંયા માઇનસ 685, અહીંયા પ્લસ છે, માઇનસ અને પ્લસ તો બાદ બાકી થશે, તો માઇનસ 684 આવી જશે. બરાબર. એક બાદ થઈ જશે. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ તો દરેક સંખ્યા
એ 2 વડે વિભાજ્ય છે. એક્સના વર્ગનો સહગુણક, એક્સનો સહગુણક અને અચળ પદ એ 2 વડે વિભાજ્ય છે. તો દરેકને 2 વડે ભાગી દઈએ તો શું મળશે આપણને? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ અને માઇનસ આને 2 વડે ભાગો તો અહીંયા 2 3 6, 2 ચોક 8 અને 2 2 4 બરાબર 0 થશે. 2 3 6, 2 ચોક 8 અને 2 2 4 એટલે કે 342. હવે મિત્રો અહીંયા વર્ગાત્મક સમીકરણ આવે છે તો આપણે 342ના ભાગ પાડી અને 1 લાવવો પડશે. તો મિત્રો આપણે આના અવયવ પાડવા પડે, પણ મિત્રો અવયવ પાડવાની પણ જરૂર નથી. અહીંયા જુઓ, એક સરસ મજાની શોર્ટ ટ્રીકથી હું તમને વાત કરું કે 342 છે તો વર્ગ વાળી સંખ્યા આના નજીકની એવી કઈ છે? તો માનો કે 324 છે. સમજો મિત્રો, 324 કોનો વર્ગ છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે 18 નો વર્ગ છે. 18 નો વર્ગ કેટલો થાય? તો 324 થાય. પણ અહીંયા 342 છે એટલે કે મોટી સંખ્યા છે. તો આપણે શું કરીશું? અને ડિફરન્ટ કેટલાનો લાવવો છે? 1 નો. બે સંખ્યા વચ્ચેનો ડિફરન્ટ. તો અહીંયા 18 પછી 1 પ્લસ કરીએ. 324 કરતા પ્લસ છે તો શું આવશે? 18 પછી 19 આવશે. તો 19 અને 18, તો 19 અને 18 નો ગુણાકાર જો તમે કરશો તો એ 342 થઈ જશે મિત્રો. અહીંયા જોઈએ તો પ્લસ છે તો આપણે મોટી સંખ્યાને પ્લસ આપી દઈશું, અને જો અહીંયા માઇનસ હોય તો એક પ્લસ અને એક માઇનસ આવશે. 19 માંથી 18 બાદ કરીશું તો પ્લસ 1 આવી જશે. બંનેનો ગુણાકારમાં અહીંયા માઇનસ છે તો એ રીતે આ સંખ્યા પ્લસ છે તો આને શું આપશું? માઇનસ આપશું. એટલે પ્લસ ગુણ્યા માઇનસ પણ માઇનસ થઈ જશે. તો અહીંયા જોઈએ આપણે સીધું જ લખી દઈએ કે એક્સ પ્લસ 19 અને એક્સ માઇનસ 18 આ રીતે આપણે લખી શકીએ મિત્રો. કેમ? કારણ કે એક્સના વર્ગનો સહગુણક 1 છે એટલા માટે. જો એક્સના વર્ગનો સહગુણક 2 3 4 આપ્યો હોય તો આપણે એને કોમન કાઢી અને ગણવું પડે. હવે એક્સ પ્લસ 19 એના બરાબર પણ 0 કે એક્સ માઇનસ 18 ના બરાબર પણ 0 એટલે એક્સ બરાબર 18 થશે અને અહીંયા એક્સ બરાબર માઇનસ 19 થશે, જે શક્ય નથી મિત્રો. કારણ કે ધન પૂર્ણાંક સંખ્યા નથી. આપણી એક્સ એ કેવી સંખ્યા છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. આ તો ઋણ પૂર્ણાંક છે એટલે એક્સ બરાબર આપણે કેટલા લઈશું? 18 લઈશું. હવે આપણે બે ક્રમિક સંખ્યાઓ શોધવાની છે. કઈ બે ક્રમિક સંખ્યાઓ? તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો ક્રમિક સંખ્યાઓ તો આપણી એક્સ અને એક્સ પ્લસ 1 છે. તો પ્રથમ સંખ્યા આપણી કઈ થશે? પ્રથમ સંખ્યા એક્સ. પ્રથમ સંખ્યા કઈ? પ્રથમ સંખ્યા એક્સ છે અને એક્સ બરાબર 18 આવી ગયા. તો બીજી સંખ્યા કઈ થાય? બીજી સંખ્યા એક્સ પ્લસ 1 છે તો એક્સની અંદર 1 ઉમેરવો પડે એટલે 19. એટલે બે ક્રમિક સંખ્યાઓ 18 અને 19 થશે મિત્રો. આ આપણા આન્સર થશે. 18 નો વર્ગ આપણે 324 થશે અને બીજું 19 નો વર્ગ કેટલો થાય? તો 361 થાય. આ બંનેનો સરવાળો કરશો તો 685 આવી જશે. 4 ને 1 5, 6 ને 2 8, 3 3 6. આ રીતે આપણે ચેકિંગ કરી શકીએ મિત્રો. આ રીતના જ દાખલા છે અને હજુ પણ આગળ બહુ જબરજસ્ત દાખલા છે મિત્રો. હજુ પણ આ વિડીયો આગળ જોતા રહેજો. બહુ જ સરસ રીતે આપણે આગળ દાખલા ગણવા જઈ રહ્યા છે. હવે સમાંતર શ્રેણીનો પ્રશ્ન આવે છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાંથી પણ આ ટાઈપના દાખલા પૂછાય છે. તો અહીંયા સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ શોધો. જ્યારે મિત્રો મૂળ પદ શોધવાનું હોય ત્યારે આપણે કયું સૂત્ર વાપરવું? તો અહીંયા ખ્યાલ હોવી જોઈએ કે 11મું પદ એટલે nમું પદ. તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ રીતનું આપણું સૂત્ર છે. tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે અહીંયા જોઈએ તો પ્રથમ પદ આપણું કયું છે? પ્રથમ પદ, તો પ્રથમ પદ આપણું શ્રેણીનું a બરાબર -3 છે અને આ બીજું પદ છે એટલે આને આપણે a1 કહીએ છીએ અને a2 એટલે ડિફરન્ટ d બરાબર a2 માઇનસ a1 થશે. a2 એટલે કેટલા? તો a2 એટલે -1/2 છે આ માઇનસ અને a1 એટલે પાછા -3 એટલે શું થાય? -1/2 માઇનસ માઇનસ પ્લસ 3 થઈ જશે. હવે આનું સાદુરૂપ આપવું પડશે. હવે જોઈએ તો આ 3 છે અને 3 માંથી અડધો જતો રહે તો કેટલા વધે? 3 માંથી અડધા જતા રહે તો અઢી વધે. અઢી એટલે કેટલા? તો 5/2 લખી દઈએ. 5/2 અઢી, 5 રૂપિયાના 2 ભાગ. બરાબર. સાદુરૂપ આપી અને ગણતરી કરીશું તો પણ ડિફરન્ટ આપણું કેટલું આવશે? 5/2 આવશે. હવે મિત્રો જો 11મું પદ શોધવું છે એટલે આપણે n બરાબર કેટલા છે? n બરાબર
11 મૂકીશું, n બરાબર કેટલા મૂકીશું 11, એટલે આપણે અહીંયા tn પણ લખાય છે અને an પણ લખાય છે મિત્રો, એટલે કોઈ બાબતે કન્ફ્યુઝ થતા નહીં, an બરાબર પણ લખાય છે, બરાબર. તો અહીંયા n ની જગ્યાએ આપણે 11 લખી દઈએ, એટલે an બરાબર an એટલે 11 કરી દઈએ, અને a એટલે પ્રથમ પદ આપણું -3 છે, પ્લસ n - 1 એટલે કેટલા 11 - 1, અને d એટલે 5/2, 11મું પદ શોધી કાઢીએ. તો -3 પ્લસ 11 માંથી 11 એટલે 10 ગુણ્યા 5/2 છે, તો અહીંયા 2 પંચા 10 થશે, અને -3 અને પ્લસ પાછું કેટલા થશે 25, અને માઇનસ અને પ્લસ આવે એટલે બાદબાકી કરવી પડે, 25 માંથી -3 જાય તો 22 આવશે મિત્રો. એટલે અહીંયા એ 11 ટૂંકમાં અહીંયા 11મું પદ આપણને મળી જાય છે મિત્રો. તો આ રીતે 11મું પદ આપણું 22 થશે. હવે 11મું પદ ખરેખર 22 થશે એવું પાછું આપણને કઈ રીતે ખબર પડે, એના માટે પણ ઘણું બધું છે. આ જ સૂત્રની અંદરથી n ને કરતા બનાવી દો, n ને કરતા બનાવી દો, તો n બરાબર શું થશે, છેલ્લું પદ ઓછા પ્રથમ પદ છેદમાં તફાવત અને +1 થશે મિત્રો. આના ઉપરથી જ n ને જો કરતા બનાવવામાં આવે તો આ ટાઈપનું સૂત્ર થાય. ચેક કરવું હોય તો કરી શકાય કે ખરેખર આ 22મું પદ એ 11મું પદ છે કે નહીં, તો n 11 આવી જાય મિત્રો. જો આ સૂત્રની અંદર છેલ્લું પદ આપણે 22 મૂકી દઈએ, અહીંયા 22 મૂકી દઈએ, અને પ્રથમ પદ -3 મૂકી દઈએ, અને તફાવત આપણો 5/2 મૂકી દો, અને +1 કરો, તો અહીંયા n ની કિંમત 11 પદો આવી જ જાય, બરાબર. એટલે અહીંયા આ તો ચેક કરવા માટે છે, પ્લસ અને 5/2 અને +1, તો આ 22 ને 3 25, અને ગુણ્યા આ ઉપર જશે તો 2/5 +1 થઈ જાય, 5 × 5 = 25, 5 દુ 10 +1 તો 11 પદો થઈ જાય મિત્રો, બરાબર. આ એક્સ્ટ્રા ગણતરી છે, આ તમારે લખવાની જરૂર નથી, પણ ચેક કરી શકો તમે કે ભાઈ ખરેખર અહીંયા 11મું પદ એ 22 છે, આપણે જોઈ લીધું, તો ખરેખર એ 11 જ પદ છે કે નહીં એવું આપણે સમજી શકીએ. ચલો મિત્રો આગળ નેક્સ્ટ 29 નંબરનો દાખલો છે. આ પણ સમાંતર શ્રેણીનો જ દાખલો છે. તો અહીંયા તમને સમાંતર શ્રેણીમાં a = 3, n = 8 અને sn = 192 આપેલા હોય તો d શોધવાનું છે મિત્રો. તફાવત આપણે d શોધવો છે. થોડુંક ધ્યાન રાખીશું કે અહીંયા sn છે, તો sn = આપણે સૂત્ર લખી દઈએ કે sn = n/2 કૌંસમાં 2a + n - 1 × d. આ રીતનું આપણું સરવાળાનું શ્રેણીનું સૂત્ર છે, સરવાળા માટેનું. sn તમને ક્લિયર કટ આપી દીધેલું છે 192, 192. n તમને 8 આપેલા છે, n ની જગ્યાએ 8/2 કૌંસમાં 2, a ની જગ્યાએ 3 આપી દીધેલા છે, અને n ની જગ્યાએ 8 છે, 8 - 1 × d. દરેક વસ્તુ આપેલી છે મિત્રો, માત્ર d શોધવાનો છે સાદું રૂપ આપીને. અહીંયા જોઈએ આપણે તો અહીંયા 2 ચોક 8 ઉડી જશે, એટલે અહીંયા 4 વધશે, તો આ 192 છે, અને અહીંયા ગુણાકારમાંથી 4 ને નીચે લાવી દઈએ, બરાબર. અહીંયા કૌંસમાં સાદું રૂપ આપી દઈએ, 3 દુ 6 પ્લસ અહીંયા 7 થઈ જશે, 8 - 1 એટલે 7d થઈ જશે, બરાબર છે. હવે 192 ને આપણે 4 વડે ભાગી દઈએ, તો જુઓ 4 વડે ભાગતા શું થાય, તો 4 ચોક 16 થશે, 4 ચોક 16, 17 18 19 3 વધે એટલે 32, તો 8 ચોક 32, એટલે આ રીતે 48 આવી જશે. અહીંયા 48 = 6 + 7d. હવે d શોધવો છે, 6 ને પેલી સાઈડે લઈ જઈએ, તો 48 - 6 થઈ જશે, બરાબર 7d થઈ જશે. 48 માંથી 6 ગયા એટલે 42 = 7d. તો માટે મિત્રો 42 ના છેદમાં આપણે 7 લઈ જઈશું ગુણાકારમાંથી ભાગાકારમાં, તો d મળી જાય, તો 7 × 6 = 42, તો માટે d બરાબર આપણો જવાબ 6 મળી જશે. તો આ રીતે મિત્રો આપણે d ની વેલ્યુ સરળતાથી શોધી શકીએ છીએ. હવે આગળ જઈએ મિત્રો, એક્ઝામ્પલ નંબર 30 જોઈએ, બરાબર. આપણે પૂરેપૂરા 37 સુધીના 25 થી 37 પ્રશ્નો સોલ્વ કરવા છે મિત્રો. અહીંયા જોઈએ કે બિંદુઓ 4 - 2 અને 5 અને 8 ને જોડતા રેખાખંડનું 3/2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધવા છે. આ બે બિંદુઓને જોડતા રેખાખંડનું આટલા ગુણોત્તરમાં, તો સૌ પ્રથમ મિત્રો આપણે જો એક રેખાખંડ દોરી દઈએ, અહીંયા a નામ આપી દઈએ, અહીંયા b નામ આપી દઈએ. બિંદુઓ કયા છે, તો 4 અને -2 છે. અહીંયા બિંદુ કયું છે, તો b એટલે 5 અને 8 છે.
હવે આ રેખાખંડનું 3:2 અંદાજે જુઓ 3:2 આ 3 અહીંયા જેમ અને આ 2 એટલે એમ જેમ એન ગુણોત્તરમાં શું કરે છે વિભાજન અંતઃવિભાજન કરતું બિંદુ છે આના યામ આપણે શોધવા છે આ રીતની આપણે થોડીક ફિગર દોરી દઈએ તો વધારે ખ્યાલ આવે મિત્રો હવે જોઈએ આપણે થોડુંક સેન્ટેન્સ એક લખવું પડશે કે ભાઈ એબી રેખાખંડનું એ તરફથી કયા ગુણોત્તરમાં એમ જેમ એન બરાબર 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પીના યામ બરાબર આપણું સૂત્ર મિત્રો સૂત્ર ખાસ ભૂલવાનું નથી મિત્રો સૂત્રો કયું છે તો mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n આ રીતનું સૂત્ર છે મિત્રો ખાસ એબી રેખાખંડનું એ તરફથી 3:2 ના ગુણોત્તરનું વિભાજન કરતા બિંદુ પીના યામ આપણે શોધવાના છે એટલે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અને my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n તો મિત્રો અહીંયા આપણે આને x1 અને y1 કહીશું અને x2 અને y2 કહીશું અને m જેમ n આપણી જોડે છે હવે કિંમત મૂકી દઈશું તો કિંમત મૂકતા m એટલે કેટલા તો m એટલે આપણા 3 છે અને x2 એટલે આપણે 5 પ્લસ n એટલે 2 અને x1 એટલે 4 થશે અને છેદમાં m પ્લસ n એટલે 3 વત્તા 2 અહીંયા છેદમાં m પ્લસ n એટલે 3 વત્તા 2 જ છે હવે m એટલે કેટલા છે તો 3 અને y2 એટલે 8 અને પ્લસ n એટલે કેટલા છે તો 2 અને y1 એટલે -2 હવે આનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 5 3 15 થઈ જશે 5 3 15 થઈ જશે 4 2 8 થઈ જશે અહીંયા 3 ને 2 5 થઈ જશે અહીંયા 8 તારીખ 24 થઈ જશે પ્લસ ગુણ્યા માઇનસ એટલે -2 2 4 થઈ જશે અને નીચે 5 થઈ જશે હવે જોઈએ તો 23 પ્લસ 15 પ્લસ 8 એટલે કેટલા થશે 15 પ્લસ 8 એટલે 23 તો 23 છેદમાં 5 આવશે 24 માંથી એટલે 20 ના છેદમાં 5 24 માંથી 4 ગયા 20 ના છેદમાં 5 હજુ આપણે છેદ ઉડાડી દઈએ તો અહીંયા બિંદુ P ના યામ આવી જશે બિંદુ PXY બરાબર 23 છેદમાં 5 અહીંયા છેદ ઉડાડો તો 4 5 20 અથવા 5 ચોક 20 એટલે 4 અહીંયા આપણા બિંદુ P ના યામ મળી જાય મિત્રો કેટલા તો 23 છેદમાં 5 અને 4 આ રીતે આપણે આ દાખલો સરળતાથી ગણી શકીએ છીએ આકૃતિ દોરો તો વધારે સારું મિત્રો હવે દાખલા નંબર 31 જોઈએ આ પણ દાખલો યામ ભૂમિતિનો જ છે અને યામ ભૂમિતિ પર મિત્રો ભાર આપજો અમે દાખલા બિલકુલ ઈઝી છે આવડી જાય એવા છે થોડુંક સમજવું પડે એવું છે બિંદુ 31 નંબર બિંદુ -1 6a બિંદુઓ -3, 10 અને 6 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં એટલે મિત્રો આપણે m જેમ n શોધવાનું છે હું મિત્રો m જેમ n જ લખું છું m1 એ ટાઈપનું આપણે લખતા નથી m1 n1 બરાબર અહીંયા m જેમ n લખી દઈએ છીએ આ બિંદુ છે એ આ બે ને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે એટલે આ રેખાખંડ બનશે તો આપણે પહેલા રેખાખંડ બનાવી દઈએ કેવી રીતે તો જોઈ લઈએ આગળના જે દાખલામાં ગણ્યું છે એ જ રીતે તો અહીંયા જોઈએ આપણે કે બિંદુ A નામ આપી દઈએ અહીંયા B નામ આપી દઈએ A ના યામ કેટલા થશે ભાઈ અહીંયા જુઓ -3 અને 10 અને 6 અને -8 થશે કારણ કે શું કહે છે જુઓ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું આને જોડતા રેખાખંડનું કે m જેમ n ગુણોત્તર જાણતા નથી એટલે m જેમ n ગુણોત્તર કરીએ અને અહીંયા બિંદુ P આપીએ કે જેના યામ -1 6 છે બરાબર અહીંયાથી આપણે શરૂઆત કરીએ એટલે અહીંયા x1 કહેવાય આ y1 કહેવાય x1 y1 x2 y2 અને આ m જેમ n આપણે m જેમ n શોધવા છે જ્યારે m જેમ n શોધવાના આવે મિત્રો ત્યારે આપણે માત્ર x યામ કે y યામ ગમે તે એક જ યામ શોધીએ તો પણ આપણને m જેમ n મળી જશે અહીંયા પણ આપણે લખીશું કેવું કે AB રેખાખંડનું એ તરફથી m જેમ n ગુણોત્તરમાં
ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પીના યામ, બિંદુ પીના યામ બરાબર આપણે સૂત્ર લખી દઈએ. બિંદુ પીના યામ તો કયું ભાઈ mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n. એ જ રીતે my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. બરાબર છે. હવે અહીંયા શું આપેલું છે તો પીના યામ મિત્રો આપેલા છે તો પીના યામ આપણે અહીંયા લખી દઈશું -1 6 -1 અને 6. હવે અહીંયા m તો m શોધવાનું છે x2 તો x2 એટલે કેટલા તો x2 એટલે 6 તો અહીંયા 6 લખી દઈશું. n x1 એટલે -3 અને છેદમાં m પ્લસ n છે મિત્રો. હવે અહીંયા બીજું કોઈ લખવાની કોઈ જરૂર નથી મિત્રો. તમે એક જ યામ ખાલી લખી દો કે x યામ ને x યામ સાથે સરખાઈ દો તો બી ચાલે, પણ તમને પદ્ધતિસર આગળ જે દાખલો ગણ્યો એ જ પ્રમાણે ગણતા જવાનું છે. ભલે આ દાખલો અહીંયા છોડી દઈએ. હવે આને આપણે એક કામ કરીશું કે આને આ x યામ જે છે એને અહીંયા x યામ સાથે સરખાવીશું, અહીંયા y ને y સાથે, પણ બંનેમાં જવાબો તો કેવા મળશે સરખા જ. તો આપણે x યામ સરખાઈ દઈએ છીએ. અહીંયા શું કરીએ x યામ પહેલા આપણે સાદુરૂપ આપી દઈએ મિત્રો, સાદુરૂપ આપી દઈએ અને પછી આગળ વધીએ. તો -1 6 બરાબર અહીંયા 6m અને -3n અને m પ્લસ n આ રીતે લઈએ. અહીંયા y યામ આપણે બાકી જ રાખીએ છીએ. હવે આને આપણે x યામને આની સાથે સરખાવવું છે તો જોઈએ તો -1 ઇઝ ઇક્વલ ટુ 6m - 3n બરાબર m પ્લસ n. હવે આને અહીંયા લઈ જઈએ તો શું થશે તો -m - n બરાબર 6m - 3n. હવે આપણે m જેમ n જ શોધવું છે તો m વાળા પદો એક સાઈડે કરી દઈએ બરાબર. તો આ n વાળું પદ પેલી બાજુ લઈ જવું, આ બાજુ લઈ દઈએ તો -n પ્લસ 3n બરાબર 6m અને પ્લસ m. તો કેટલા થશે અહીંયા 3n માંથી એક n જશે એટલે 2n વધશે અને અહીંયા 6 વત્તા 1 એટલે 7m થશે. હવે આપણે m ના છેદમાં એટલે 2 ના છેદમાં 7 લાવી દઈએ તો m ના છેદમાં n આવી જાય. એટલે કે m જેમ n ગુણોત્તર આપણો 2:7 થઈ જશે મિત્રો, જે તમને માગ્યો હતો. અહીંયા ગુણોત્તર તમને માગેલો છે કે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. તો કયા ગુણોત્તરમાં આવશે મિત્રો 2:7 ગુણોત્તરમાં વિભાજન કરશે. અહીંયા આપણે જોવું હોય તો એ પણ જોઈ શકીએ છીએ કે અહીંયા 2:7 ગુણોત્તરમાં વિભાજન કરે છે આ રેખાખંડને, એવું સમજી શકાય. ચાલો હવે પ્રશ્ન નંબર 32 મિત્રો. પ્રશ્ન નંબર 32 તો એ ત્રિકોણમિતિનો ક્વેશ્ચન છે. અહીંયા ત્રિકોણ BCમાં ખૂણો B છે એ 90 અંશ આપેલો છે. BC બરાબર 3 AC બરાબર 5 હોય તો tan એ શોધો. મિત્રો આપણે બહુ સરસ રીતે ત્રિકોણમિતિ ગણાવેલું છે તો આપણે ઝડપથી આનો ઉકેલ મેળવી લઈએ. એક તો આપણે સૌથી પહેલા એક ટ્રાયેંગલ દોરવું પડશે. આ કાટકોણ ત્રિકોણ રાઈટ એંગલ આવી ગયું બરાબર. અહીંયા ખૂણો કયો છે B, તો B નું માપ કેટલું લઈ જઈશું અહીંયા B અને A 90 છે એટલે 90 અંશ છે. હવે BC બરાબર 3 છે અને AC બરાબર 5 છે. તો મિત્રો આપણે tan A શોધવો છે. જરાક અહીંયા ધ્યાન આપણે ખાસ આપીએ છીએ. જો A શોધવો હોય તો અહીંયા A આપી દઉં, અહીંયાથી જોવામાં સરળતા પડશે. A B અને C નામ આપી દઈએ બરાબર છે. હવે આપણે જો BC બરાબર કેટલા છે તો BC બરાબર 3 છે અને AC બરાબર 5 છે બરાબર. હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે tan A શોધવો છે મિત્રો, તો અહીંયા ધ્યાન આપજો ખાસ. આપણે શું શોધવું છે tan A. તો tan A બરાબર આપણે સરસ મજાનું સૂત્ર યાદ રખાવ્યું હતું ટેસાપા. tan થીટા સામેની બાજુ પાસેની બાજુ, tan થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ અહીંયાથી જોઈએ આપણે A તરફથી જોવું પડશે ને, તો એ તરફથી જોઈએ તો સામેની બાજુ કઈ થશે BC, સામેની બાજુ કઈ થશે BC અને પાસેની બાજુ કઈ થશે તો આ A ની પાસેની બાજુ AB થશે. તો અહીંયા AB લખીશું.
હવે આપણે જો બીસી ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. બીસી બરાબર 3 છે સામેની બાજુ. સામેની બાજુ 3 છે, પણ આ તો આપણે શોધવી પડશે ને, પછી જ અહીંયા મુકાશે. એટલે એ બી આપણે શોધવા હોય તો પાયથાગોરસનો નિયમ પ્રમાણે આપણે એ બી શોધવા પડે મિત્રો. તો આપણે અહીંયા લખી શકીએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કેવો છે? 90 અંશ છે. અને કર્ણ કયો છે? તો એસી છે. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે જોઈએ તો એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. અહીંયા એસી તમને આપી દીધેલો છે 5, એટલે 5 નો વર્ગ. એ બી તમને આપેલો છે નહીં, તો એ બી શોધવાનો છે. અને બીસી બરાબર 3, એટલે 3 નો વર્ગ. તો અહીંયા 5 નો વર્ગ 25, અને આ એ બી સ્ક્વેર. 3 નો વર્ગ 9, તો આ 25, આ 9 આ બાજુ આવી જશે, માઇનસ થઈ જશે, એટલે એ બી સ્ક્વેર થઈ જાય છે. તો એ બી સ્ક્વેર બરાબર 25 માંથી 9 બાદ થાય એટલે 16, અને એ બી બરાબર 16 નું વર્ગમૂળ થશે 4. એટલે અહીંયા એ બી બરાબર આવશે 4, જે એ બી અહીંયા આપણે મૂકી દેવાનો છે. એટલે અહીંયા આપણને સીધા જ આ tan a બરાબર 3/4 મળી જાય મિત્રો. જો આ બધું સિમ્પલ વસ્તુ છે, આ તો ગણવી પડે. આપણે જ્યારે પરીક્ષામાં બેઠા હોય અને પરીક્ષા આપતા હોય તો આ ગણતરી કરવી પડે. બાકી અહીંયા સીધી જ રીતે મળી જાય મિત્રો. કર્ણની લંબાઈ આપી હોય એટલે કર્ણની લંબાઈ કેટલો છે? 5 નો વર્ગ 25, એમાંથી ગમે તે બાજુનો વર્ગ, 3 નો વર્ગ છે 9 બાદ કરો 16, 16 નું વર્ગમૂળ 4 આવી જ જાય સીધું, બરાબર. પણ આ ગણતરી આપણે ખાસ બતાવવી પડે એટલે મેં ગણી છે મિત્રો. અહીંયા 33 નંબરનો દાખલો જોવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 33 એવો છે કે sin 30 cos 45 વત્તા cos 30 sin 45 ની કિંમત શોધો. મિત્રો આનું કોષ્ટક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જબરજસ્ત રીતે આપણે સમજાવ્યું છે, અને એ રીતે યાદ રાખી લેજો. sin 30 નું મૂલ્ય આપણે સીધું લખીએ તો 1/2 થશે. cos 45 એટલે 1/√2 થશે. અને પ્લસ cos 30 નું મૂલ્ય વર્ગમૂળમાં 3/2 થશે. અને sin 45 એ 1/√2. cos 45 અને sin 45 1/√2 થશે. બસ આને સાદુરૂપ આપી દો. તો અહીંયા જોઈએ તો ગુણાકાર છે, તો 1 × 1 એટલે 1 થશે, છેદમાં 2 વર્ગમૂળમાં 2 રહેશે. અહીંયા પ્લસ છે, આ બંનેનો ગુણાકાર, તો વર્ગમૂળમાં 3, છેદમાં 2 વર્ગમૂળમાં 2. આ તો સમછેદી થઈ ગયું, બંનેના છેદ સેમ છે મિત્રો. તો એક જ વાર છેદ લખી અંશનો સરવાળો કરી દેવો. 1 + વર્ગમૂળમાં 3. આ રીતે આપણો જવાબ આવી જાય મિત્રો. √3 + 1/2√2 પણ લખી શકાય. તો આ રીતે મિત્રો આપણે ત્રિકોણમિતિના દાખલા કિંમતો પરથી શોધી શકીએ છીએ. હવે 34 નંબરનો દાખલો છે મિત્રો કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના કોઈ એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદક કોણનું માપ 30 છે, તો ટાવરની ઊંચાઈ શોધો મિત્રો. અગત્યના દાખલા છે, આવો પણ એક દાખલો પૂછાય છે આપણા બેઝિકમાં પણ. ટાવરના પાયાથી 30 મીટર દૂર છે, એટલે અહીંયા ટાવર બતાવી દઈએ. આ ટાવરના પાયાથી કેટલા? 30 મીટર દૂર. અહીંયા 30 મીટર દૂર. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના કોઈ એક બિંદુથી, આ જમીન પરનું કોઈ એક બિંદુ છે, ટાવરની ટોચ, તો આ ટાવરની ટોચ ઉપર જોવાનું છે મિત્રો. તો અહીંયા ટાવરની ટોચ ઉપરનો ઉત્સેદક કોણનું માપ આપણું કેટલું છે? 30 અંશ છે. આ ટાવર છે, બરાબર છે. અહીંયાથી 30 મીટર દૂર છે આ ઉત્સેદક કોણ છે, તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. આપણે નામ આપી દઈએ A B C. એટલે આ AB આપણો શું થઈ ગયો? ટાવર. AB શું થઈ ગયો? ટાવર. આ BC છે અને 30. હવે મિત્રો આપણે થોડુંક લખવું હોય તો આપણે લખી શકીએ ત્રિકોણ ABC માં શું લખાય? AB એ ટાવર છે, બરાબર. અને ટાવરથી કેટલા? 30 મીટર દૂર બિંદુ C આવેલું છે. આ રીતે આપણે થોડુંક લખવું હોય તો લખી શકીએ. હવે બીજું કે આ કાટકોણ ત્રિકોણની અંદર આપણે લખીએ તો ત્રિકોણ ABC માં આપણે કયું આપણે જોઈએ છે? ટાવરની ઊંચાઈ જોઈએ છે. સામેની બાજુના પાસેની બાજુ તો 10 લઈ લઈએ, બરાબર. એટલે શું લઈએ? 10 30 અંશ લઈ લઈએ. 10 30 બરાબર ટેસ આપા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ટેસ આપા આટલું યાદ રાખો એટલે થઈ જાય કામ. ચલો ભાઈ,
સામેની બાજુ કઈ છે તો અહીંયાથી જુઓ tan 30 અહીંયા આપેલા છે, સામેની બાજુ AB થાય, કઈ થાય AB, અને પાસેની બાજુ કઈ થાય તો BC થશે, BC બરાબર છે. અને આ tan 30 છે, આ tan 30. હવે tan 30 ની કિંમત તો sin 30 અને cos 30 નો ભાગાકાર, tan 30 એટલે કેટલા થાય ભાઈ તો 1/3 થશે. અને AB એટલે આપણને શોધવાના છે અને BC તમને આપેલા છે 30, તો આ રીતે થશે. હવે AB આપણે ટાવરની ઊંચાઈ શોધવી હોય તો આ 30 ઉપર લઈ જઈએ એટલે શું થાય તો અહીંયા 30 ઉપર જશે ભાગ્યા √3 અને બરાબર AB. તો અહીંયા 10 ગુણ્યા 3, 10 તારી 30, પણ √3 ઇન્ટુ √3 લખી શકાય, ના √3, તો આ બંને કેન્સલ થઈ જાય તો આ AB. તો અહીંયા AB નું ટાવરની ઊંચાઈ AB બરાબર 10 √3 આવી જાય મિત્રો. આ રીતે આપણે ટાવરની ઊંચાઈ AB શોધી શકીએ છીએ મિત્રો. હવે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 35. હવે મિત્રો જોઈએ તો અહીંયા એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર હોય તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. પહેલા તો મિત્ર આપણે આકૃતિ સરસ મજાની દોરવી પડે. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર છે, તો અર્ધગોલક આપણે જોઈ લઈએ. માનો કે આ અર્ધગોલક છે અને અર્ધગોલક ઉપર આ અર્ધગોલક છે, આ અર્ધગોલક ઉપર ભાઈ આવી જાય રેડી. અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે, તો આના ઉપર મિત્રો આ રીતે નળાકાર છે, આ રીતે આપણે એક નળાકાર લઈ લઈએ. આ રીતે છે. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ, અહીંયા અર્ધગોલકનો વ્યાસ આપણને આપેલો છે. અર્ધગોલકનો વ્યાસ તો જુઓ, અર્ધગોલકનો વ્યાસ આપેલો છે તો 14 સેમી છે. તો એની ત્રિજ્યા શોધી લઈએ અને એના ઉપર જ બેસાડેલો છે એટલે અર્ધગોલકનો અને નળાકાર બંનેની વસ્તુ સરખી છે. તો અર્ધગોલક ની ત્રિજ્યા r બરાબર 14/2 થશે એટલે 7 સેમી થશે. આની ત્રિજ્યા કેટલી થશે 7 સેમી. અને પાત્રની કુલ ઊંચાઈ આપેલી છે એટલે અહીંયાથી મિત્રો અહીંયા સુધીનું ઊંચાઈ 13 સેમી આપેલી છે. 13 સેમી છે. કેટલી 13? પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધવું છે ભાઈ. અંદર આ તો પોલો છે નળાકાર, બરાબર? એટલે અહીંયા આ જે ત્રિજ્યા થાય એટલી ત્રિજ્યા અહીંયા પણ થશે. તો આ ત્રિજ્યા કેટલી થઈ 7, અહીંયાથી અહીંયા 7. તો અહીંયા h આપણે જે શોધવાનો છે નળાકારની ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈમાંથી આપણે ત્રિજ્યા બાદ કરવી પડશે મિત્રો. તો કુલ ઊંચાઈ એમાંથી ત્રિજ્યા આપણે બાદ કરી દઈએ એટલે કુલ ઊંચાઈ કેટલી છે આપણે 13 સેમી છે, એમાંથી 7 સેમી ત્રિજ્યા બાદ કરી દો. 13 માંથી 7 ગયા એટલે 6, 6 દુ 12 13, 6 સેમી થશે, બરાબર? આ નળાકારની ઊંચાઈ 6 સેમી આ રીતે છે. હવે એનું કુલ પૃષ્ઠફળ શોધવું છે તો જોઈએ આપણે અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ. અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ. અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ તો નળાકારની વક્ર સપાટી અંદરનો ભાગ છે, વક્ર સપાટી 2πRh અને પ્લસ આની વક્ર સપાટી થશે અર્ધગોલક છે એટલે 2πr² ભાઈ પૃષ્ઠફળ છે, બરાબર? એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh અને અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². આમાંથી કોમન લઈએ તો 2πr કોમન આવશે તો h પ્લસ r રહેશે. હવે આની અંદર કિંમત મૂકી દઈએ અને સાદરૂપ આપી દઈએ તો 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 લઈએ. ત્રિજ્યા કેટલી છે તો ત્રિજ્યા આપણી કેટલી આવી ભાઈ? તો ત્રિજ્યા આપણી 7 આવી. તો અહીંયા ત્રિજ્યા 7
કૌંસમાં h ઊંચાઈ આપણી 6 અને 7. અહીંયા 7 અને 7 કેન્સલ થઈ જશે, 22 દુ 44 થઈ જશે અને અહીંયા 6 દુ 12 13 થઈ જશે. 44 ગુણ્યા 13 કરવા પડશે મિત્રો. તો 44 ગુણ્યા 13 કરીએ તો શું થાય? એકમ દશકનું શૂન્ય. અહીંયા 4 4 3 ચોક 12 વધી 1 3 ચોક 12 13 એટલે 2 7 અને 5 બરાબર. 0 4 4 3 ચોક 12 વધી 1 3 ચોક 12 13 2 7 572. અહીંયા 572 સેમી સ્ક્વેર. સેમી સ્ક્વેર સેન્ટીમીટરમાં છે એટલે સેમી સ્ક્વેર આવશે. તો મિત્રો અહીંયા અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ માંગ્યું છે એટલે આ નળાકાર છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr(h) થાય અને અહીંયા ગોળાની અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય. આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ મિત્રો. હવે દાખલા નંબર 36 છે મિત્રો, એ જ ટાઈપનો દાખલો છે. તો અહીંયા અર્ધગોલક ઉપર એક શંકુ લગાવેલો છે. અર્ધગોલક ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. બંનેની ત્રિજ્યા 3.5 સેમી. રમકડાની કુલ ઊંચાઈ આપેલી છે, તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે મિત્રો. એના જેવો જ દાખલો છે. અર્ધગોલક ઉપર આપણે શંકુ લગાડીએ છીએ. તો માનો કે આ અર્ધગોલક છે અને આ અર્ધગોલક ઉપર આ અર્ધગોલક ઉપર એક આપણે શંકુ લગાડી દઈએ છીએ મિત્રો. એટલે આ ટાઈપનું રમકડું બની જાય. અર્ધગોલક ઉપર શંકુ લગાડીએ છીએ. બંનેની ત્રિજ્યા કેવી છે? તો જુઓ, શંકુ શંકુ અને અર્ધગોલક અર્ધગોલક બંનેની ત્રિજ્યા r બરાબર, બંનેની ત્રિજ્યા r બરાબર કેટલી આપેલી છે? બંનેની ત્રિજ્યા r બરાબર 3.5 સેમી છે બરાબર. એટલે 35/10 પણ લખી શકાય. હવે બીજું, કુલ ઊંચાઈ આપેલી છે એટલે કુલ ઊંચાઈ તો અહીંયાથી અહીંયા સુધીની છે આપણને 15.5 સેમી છે. 15.5 સેમી આપેલી છે બરાબર. તો અહીંયા આપણે બીજી કઈ કઈ વસ્તુ શોધવી પડે? રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે બરાબર. અહીંયા જે આ ત્રિજ્યા છે એ જ આ છે. કેટલી થાય અહીંયાથી? તો આ 3.5 થશે બરાબર. એટલે આપણે આ ઊંચાઈ કેટલી થાય એ મળી જાય, કારણ કે 15.5 માંથી કુલ ઊંચાઈમાંથી આપણે આ અર્ધગોલકની ત્રિજ્યાને શું કરીએ? બાદ કરી દઈએ. એટલે આપણે શું મળી જશે? તો શંકુની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ ઓછા અર્ધગોલકની ત્રિજ્યા. કુલ ઊંચાઈ કેટલી છે? તો 15.5. એમાંથી 3.5 જતા રહે એટલે 15 માંથી 3 ગયા એટલે કેટલા? 12 આવી જશે. અને 5 માંથી 5 ગયા એટલે 0 સેમી આવી જશે બરાબર. 12 અહીંયા કેટલી થશે ભાઈ? તો 12. અહીંયા ત્રિજ્યા 3.5 છે. હવે જુઓ, જ્યારે આપણે અહીંયા રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું કે એટલે શું થાય? આનું કુલ પૃષ્ઠફળ ગણવા જઈએ તો આનું πrl આવે. πrl શું છે ભાઈ? શંકુનું પૃષ્ઠફળ πrl વક્ર સપાટીનું, અને અર્ધગોળાનું વક્ર સપાટીનું 2πr² થાય. હવે અહીંયા l પણ આપણે શોધવો પડશે બરાબર. એટલે l શોધવા માટે આ ત્રાસી ઊંચાઈ છે તો l² બરાબર આપણને ખબર છે h² + r² માટે l² બરાબર h નો વર્ગ એટલે કેટલો? 12 નો વર્ગ. 12 નો વર્ગ અને પ્લસ r નો વર્ગ એટલે 3.5 નો વર્ગ થશે. તો 12 નો વર્ગ કેટલો? 144. અને અહીંયા 4 તારી 12, 5 નો વર્ગ 25 ને 4 તારી 12, 12 25 અને 2 પોઈન્ટ કાપો બરાબર. એટલે 335 નો વર્ગ 12 25 થાય અને પોઈન્ટ કાપી લઈએ. 144 બંનેનો સરવાળો કરી દઈએ તો કેટલો થશે? 144.00 અને 12.25 તો કેટલા થાય? 25, 4 ને 2 6, 4 ને 1 5 અને 1 તો 156.25 થશે. અને આનું વર્ગમૂળ મિત્રો કાઢીશું તો કેટલું થશે? તો 12.5 થશે. 12.5 સેમી થશે. એટલે એલ આપણું આ રીતનું મળી ગયું. હવે આપણે આ બધું જ શોધ્યા પછી રમકડાનું પૃષ્ઠફળ શોધી શકીએ. હવે રમકડાનું પૃષ્ઠફળ શોધીએ.
ચલો રમકડાનું પૃષ્ઠફળ તો શું આવશે પાઈ આર એલ પ્લસ 2 પાઈ આર સ્ક્વેર બરાબર. નળાકાર અહીંયા શું છે ભાઈ શંકુની વક્ર સપાટી પાઈ આર એલ અને આ 2 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા પાઈ આર કોમન લઈ લઈએ પાઈ આર તો કૌંસમાં પાઈ આર એલ તો પાઈ આર કોમન લઈએ તો એલ પ્લસ પાઈ આર એટલે 2r રહેશે. હવે અંદર કિંમત મૂકી દઈએ 22/7 અને ત્રિજ્યા 35/10 કૌંસમાં એલ કેટલો આવ્યો તો 12.5 વત્તા 2 ગુણ્યા ત્રિજ્યા 3.5 બરાબર. ત્રિજ્યા તો આપણી સરખી જ છે. હવે સાદરૂપ આપીએ તો અહીંયા 7 × 5 = 35 અને આ 5 દુ 10 અને આ 2 11 એટલે સીધા અહીંયા 11 વધશે 11 કૌંસમાં 12.5 અને પ્લસ 3.5 × 2 એટલે 7 થઈ જશે એટલે 11 અને આ બંનેનો સરવાળો 12 ને 7 19 તો 19.5 થઈ જશે. એટલે હવે 195 × 11 કરવા પડે 195 × 11 બરાબર છે ને 195 12 ને 7 7 ને 5 7 19.5 એટલે 195 × 11 11 × 5 = 55 વધી 5 11 9 99 99 ને 5 104 10 વધી થાય તો 11 × 11 11 અને 10 21 11 ને 10 21 એટલે કેટલું આવશે 2145. એમાં અહીંયા પોઈન્ટ કાપી લઈએ તો આટલા સેમી સ્ક્વેર એનું રમકડાનું કુલ પૃષ્ઠફળ આવશે મિત્રો બરાબર છે. 100 અહીંયા 12 ને 7 એટલે 19.5 થશે એને ગુણ્યા 11 એટલે આપણે 214.5 સેમી સ્ક્વેર આવશે. હવે લાસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો લાસ્ટ 37 નંબરનો દાખલો છે મિત્રો. એ આપણો આંકડાશાસ્ત્રનો છે. કોઈ વર્ગીકૃત માહિતીના પ્રચલિત સંકેતો L = F 125 F = 20 N = 68 CF = 22 અને H = 20 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. તો આપણે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર મિત્રો આપણને ખ્યાલ હોવી જોઈએ. તો મધ્યસ્થ કેપિટલ M = L પ્લસ કૌંસમાં n/2 - CF છેદમાં F ગુણ્યા H. આ ટાઈપનું આપણું સૂત્ર છે મધ્યસ્થ શોધવા માટેનું. તો અહીંયા L ની જગ્યાએ કિંમત 125 મૂકી દઈએ પ્લસ n એટલે કેટલા તો 68 તો 68/2 - CF એટલે 22 અને છેદમાં F એટલે કેટલા તો 20 અને H એટલે આપણા 20 છે તો અહીંયા 20 મૂકી દઈએ તો અહીંયા 125 પ્લસ કૌંસમાં અહીંયા 34 2 3 ને 4 છેદમાં 20 અહીંયા ગુણાકારમાં 20 છે એટલે આ તો કેન્સલ થઈ જશે અને 125 પ્લસ 34 માંથી આપણે 22 બાદ કરો 4 માંથી 2 ગયા એટલે 2 3 માંથી 2 ગયા એટલે 1 અને 125 પ્લસ 12 એટલે 137. તો અહીંયા મિત્રો આપણા વિભાગ નંબર બી ના દાખલા નંબર 25 થી 37 એટલે કુલ 13 એક્ઝામ્પલ આપણે ગણ્યા છે. જેમાંથી મિત્રો તમારે 9 એક્ઝામ્પલ જ એટેન્ડ કરવાના હોય છે. દરેક પ્રશ્નના 2 ગુણ એટલે 9 દુ 18 માર્ક અહીંયા તમે રોકડા મેળવી શકો છો. અને ઘણા બધા દાખલા એવા છે કે 13 માંથી તમને 9 એક્ઝામ્પલ તો તમે સારી રીતે કવર કરી જ શકો અને આ માર્ક્સ ક્યાંય પણ જવા જોઈએ નહીં મિત્રો. 18 માંથી 18 માર્ક્સ આપણે મેળવી શકીએ. તો થેન્ક યુ મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયોની સાથે.